નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને તમારી સમક્ષ હું આવી ગઈ છું. આજે આપણે બનાવીશું હૈદરાબાદી બિરયાની. એકદમ હોટલ સ્ટાઇલ બનાવશું અને એકદમ ઇઝી રીતથી બનાવશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 1.5 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. તેમાં આપણે પાણી ગરમ થાય ત્યારે આપણે સ્વાદાનુસાર મીઠું નાખીશું. 2 આપણે તેજપત્તા નાખીશું અને 2 ટુકડા નાખીશું તજના, 3 લવિંગ, 4-5 કાળા મરી નાખી દઈશું. આનાથી જે ભાત છે આપણા તે એકદમ ફ્લેવરફુલ બનશે. એક આપણે લીલી એલચી નાખી દઈશું અને મેં 1 વાટકી ભાતને 10 મિનિટ પહેલાં ધોઈ અને રાખ્યા હતા. તમે ચાહો તો બાસમતી ચોખાનો ઉપયોગ કરી શકો છો, પણ હું ઘરમાં જે નોર્મલ ચોખા હોય તેનો ઉપયોગ કરી રહી છું. આ ચોખા છે તે પણ દૂધ મલાઈ ચોખા છે, તો આમાં પણ ફ્લેવર છે અને એટલે આ ચોખા પણ સરસ જ બને છે. તમે ચાહો તો બાસમતીની બનાવી શકો છો અથવા કોઈ પણ ફ્લેવરફુલ ચોખા હોય તેની તમે બિરયાની બનાવી શકો છો. હવે એક જોડી મેં પાલક લીધું છે, તેને સરસ સાફ કરી અને 2 વખત ધોઈ લીધું છે. 1 લીટર જેટલું પાણી લીધું છે, એમાં 1 પિંચ જેટલો ખાલી ચપટી સોડા આપણે નાખવાનો છે. તેનાથી પાલક જલ્દી બી બોઇલ થઈ જશે અને સરસ ગ્રીન કલર પણ રહેશે. એક સાઈડ ચોખા છે તે આપણા 80% જેટલા થઈ ચૂક્યા છે. ચોખા છે તે 70થી 80% જેટલા જ પકાવવાના છે, વધારે ચડવા નથી દેવાના, તે વાતનું ધ્યાન રાખીશું. એક બાજુ આપણું પાલક માટે પાણી ગરમ થઈ ચૂક્યું છે. તેમાં આપણે જે ધોયેલી આપણી પાલક હતી તે થોડી થોડી ઉમેરતા જશું અને આવી રીતે ચમચાની મદદથી તેને પ્રેસ કરતા જઈશું. કારણ કે એક જોડી પાલક છે તો એકસાથે નાખશું તો સમાશે નહીં, એટલે થોડી થોડી નાખશું તો સરસ રીતે તે બફાઈ પણ જશે. ખાલી 5 મિનિટ જેટલી જ પાલકને બોઇલ કરવાની છે, વધારે બોઇલ નથી કરવાની, નહીં તો પાલકનો કલર છે તે ચેન્જ થઈ જશે. પાલક સરસ રીતે આપણી બોઇલ થઈ ગઈ છે. હવે મેં બરફવાળું 1 લીટર પાણી લીધું હતું અને તેમાં થોડો બરફ પણ નાખી દીધેલો. તે પાણીમાં આપણે જે પાલક કાઢીને રાખી હતી તે આપણે આમાં નાખી દેવાની છે. તેથી તેની કુકિંગ પ્રોસેસ છે તે રૂકી જશે અને તેનો કલર આવો ગ્રીન જ રહેશે. 2 મિનિટ તેને રાખી પાણીમાં અને આવી રીતે નીચોવીને બધું પાણી તેનું કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો બધું આવું નીચોવીને પાણી કાઢી લઈશું આપણે અને એક થાળીમાં તેને આપણે હમણાં રાખી દઈશું. હવે મિક્સરનું જાર લઈશું અને તેમાં બધી પાલક છે તેને નાખી દેવાની છે અને 2 ચમચા જેટલું પાણી નાખી અને સરસ તેની પેસ્ટ બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો આપણે પાલકને થોડા સોડા નાખીને બાફી એટલે તેનો કલર છે તે તેવો ગ્રીન છે. હવે કઢાઈ લઈશું, તેમાં આપણે તેલ નાખી દઈશું. આ તેલમાં છે તે આપણે આમાં તેલને સરસ રીતે ગરમ કરી લેવાનું છે અને 3 મીડિયમ સાઇઝના કાંદા લેવાના છે, તેને પતલા પતલા સ્લાઇસમાં કાપી લેવાના છે. તમે જોઈ શકો છો મેં કેવા પતલા કાંદાને કાપ્યા છે. હવે આ કાંદાને સરસ રીતે બ્રાઉન કરી લેવાના છે. તમે ચાહો તો વધારે ઓઇલમાં તેને ફ્રાય કરી શકો છો. વધારે ઓઇલમાં તમે તેને ફ્રાય કરશો તો કાંદા છે તે એકદમ ક્રિસ્પી બનશે, પણ હું ઓછા તેલમાં તેને ફ્રાય કરી રહી છું. આ કાંદા વગર બિરયાની અધૂરી છે અને કાંદાને ફાસ્ટ ફ્લેમ પર આવા બ્રાઉન કરવાના છે. તમે જોઈ શકો છો કાંદાને મેં સરસ રીતે બ્રાઉન કરી લીધા છે. હવે એક મિક્સરનું જાર લઈશું અને તેમાં આપણે 3 મીડિયમ સાઇઝના કાંદા છે તેની પેસ્ટ બનાવી લઈશું. કાંદા સાથે આપણે 20થી 25 જેટલી લસણની કળીઓ લઈશું, તે આપણે નાખી દઈશું અને 2 ઇંચ આદુનો ટુકડો છે તેને નાના નાના ટુકડા કરી તે લેવાનું છે. 1 જાવંત્રી લઈશું આપણે, 2 જેટલા આપણે લવિંગ લઈશું, 4 કાળા મરી અને 3 થી 4 નાના ટુકડા આપણે તજના નાખીશું. 1 આપણે લીલી એલચી નાખી દઈશું અને 1 મોટી જે કાળી એલચી આવે તે લીધી છે, તેને કૂટી આવી રીતે થોડી અને અંદરથી જે બીજનો ભાગ હોય તે કાઢી અને નાખવાનો છે. આખી એલચી નથી નાખવાની, તમારી પાસે હોય તો તમે જરૂરથી નાખજો. આનાથી બિરયાની બહુ ટેસ્ટી બને છે.
3 જેટલા મેં ટમેટાં લીધા હતા, તેને પણ આપણે પેસ્ટ કરી લઈશું. આવી રીતે મિક્સરમાં તેની ગ્રેવી બનાવી લેવાની છે. હવે જે કાંદાવાળું જે તેલ હતું તેમાં આપણે 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા તે નાખીશું, અને 2 મીડિયમ સાઇઝના ગાજર હતા તે નાખી દઈશું. હવે 200 ગ્રામ જેટલું મેં ફ્લાવર લીધેલું હતું, તેને મેં સાફ કરી ધોઈ અને સૂકવીને લીધું છે તે નાખીશું. અને 150 ગ્રામ જેટલી ફણસી હતી, તેને પણ ધોઈ સાફ કરી અને કટ કરીને તે પણ આપણે નાખી દેવાની છે. હવે બધી સામગ્રી છે તેને મીડિયમ ફ્લેમ પર સોતે કરવાની છે, અને તે પણ આપણે 70% જેટલી જ પકાવવાની છે, વધારે ચડવા નથી દેવાનું. હવે 1 કપ જેટલું આપણે અંદર વટાણા નાખી દઈશું. તમારી પાસે ફ્રોઝન હોય તો તમે તે નાખી શકો છો. આ ફ્રોઝન છે, તમારી પાસે ફ્રોઝન ન હોય તો તમે ફ્રેશ નાખી શકો છો, અને તે પણ ન હોય તો જે સૂકા વટાણા હોય તેને આખી રાત પલાળી દેવાના, અને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. સ્વાદાનુસાર નાખીશું મીઠું આપણે, અને બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી અને 70 થી 80% જેટલું આપણે તેને ચડવા દેવાનું છે. 70 થી 80% જેટલી આપણી બધી શાકભાજી છે તે ચડી ગઈ છે. તમે જોઈ શકો છો બટેટા છે તે પણ સરસ રીતે ચડી ગયા છે. બસ આનાથી વધારે આપણે નથી ચડવા દેવાનું. હવે બધા શાકભાજી છે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું, અને જે બચેલું તેલ છે તેમાં આપણે 2 તમાલપત્ર નાખીશું, અડધી ચમચી હિંગ નાખી દઈશું, 1 ચમચી જીરું, અને આપણે જે કાંદાની પેસ્ટ તૈયાર કરી હતી તેને આપણે આમાં સોતે કરવાની છે. સરસ રીતે સોતે કરવાની છે. પાણીનો ભાગ ત્યાં સુધી સોતે કરીશું, અને જે ટમેટાની પેસ્ટ હતી તે નાખી અને ઢાંકી અને થવા દઈશું. ત્યાં સુધી એક વાટકીમાં 2 મોટી ચમચી ભરીને તેલ નાખીશું, અડધી ચમચી હળદર પાવડર, અને 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અને 3 ચમચી આપણે બિરયાનીનો મસાલો નાખી દઈશું. 1 ચમચો પાણી નાખી અને સરસ તેની પેસ્ટ બનાવી દેવાની છે. તમારી પાસે ઘરમાં બનેલો જો બિરયાનીનો મસાલો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આની પેસ્ટ બનાવી અને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે એક બાજુ જે આપણે ગ્રેવી હતી તે પણ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે. તેમાં મસાલો નાખી અને સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું, અને જે આપણી પાલકની પેસ્ટ આપણે રેડી કરી હતી તે નાખીશું. આપણે હૈદરાબાદી બિરયાની બનાવી રહ્યા છીએ એટલે આપણે પાલકનો ઉપયોગ કર્યો છે. હવે જે બધી શાકભાજી આપણે સોતે કરીને રાખી હતી તે નાખીશું. ઓલમોસ્ટ આપણે બધું શાક છે તે એકદમ સરસ રીતે ચડી ગયું છે અને રેડી છે. હવે એક મોટું તપેલું લઈશું અને તેને આવી રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. હવે બિરયાનીને આપણે દમ આપીશું. હવે જે આપણે શાકભાજી ગ્રેવી સાથે રેડી કરીને રાખ્યા હતા તે આવી રીતે નીચે સરસ રીતે તેને સ્પ્રેડ કરી દેવાના છે, અને જે આપણે ચોખા હતા તે નાખી દઈશું, કાંદા નાખી દઈશું આવી રીતે સરસ રીતે બધી રીતે. હવે તેમાં આપણે ઉપરથી થોડું થોડું ઘી સ્પ્રેડ કરીશું, લીલા ધાણા નાખી દઈશું. તમે ચાહો તો કિસમિસ અને કાજુનો ઉપયોગ કરી શકો છો. પાછું આપણે તેમાં જે શાક રેડી કર્યું હતું તે નાખીશું, ઉપરથી પાછા જે ચોખા હતા તે નાખીશું, અને સેમ પ્રોસેસથી બધી સામગ્રી આવી રીતે નાખી દેવાની છે. અને જે કેસરવાળું પાણી રેડી કરીને મેં એક બાજુ પહેલેથી રાખ્યું હતું 2 કલાક પહેલાં, તમે ચાહો તો આમાં ગમે એટલા લેયર કરી શકો છો. ઉપરથી આવી રીતે ઘી, કાંદા, કોથમરી નાખવાની છે, અને મેં આ કેસરવાળું પાણી રેડી કરીને મેં કહ્યું એમ રાખ્યું હતું તે નાખી દઈશું ઉપરથી. અને તમે ચાહો તો ફુદીનો પણ કાપીને નાખી શકો છો. હવે આવી રીતે એક તવી લઈશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું, અને આપણે તેને 8 મિનિટ જેટલું થવા દઈશું.
તમે તેનાથી વધારે ન થવા દેતા, નહીં તો બિરયાની છે તે નીચે ચોંટી જશે અને તે બળેલો સ્વાદ છે તે ખાવામાં મજા નહીં આવે. અને કાંઈ બી તમે દમ આપો તે વાસણ હોય તે જાડા તળિયાવાળું હોવું જરૂરી છે, તે વાતનું પણ ધ્યાન રાખશો. તો બિરયાની તમારી બહુ જ સરસ થશે અને ટેસ્ટી બનશે. તો મિત્રો, તમને મારી આ હૈદરાબાદી બિરયાનીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે, તે પણ ફ્રીમાં. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. અને હા મિત્રો, તમે ક્યારે બનાવો છો તે પણ મને કમેન્ટમાં કહેજો. તો ચાલો ફરી મળી આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.